હેલો ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મજામાં ને? તો અત્યારે વાગ્યા છે રાતના 12 અને અમે લોકો જાય છીએ ટ્રેનમાં અત્યારે સોમનાથ. કાલે અમારે મહાદેવના દર્શન કરવા છે એટલે અત્યારે અમે રાતની ટ્રેનમાં સોમનાથ જાય છીએ. તો તમે પણ મારી સાથે ચાલો અત્યારે ટ્રેનમાં સોમનાથ, બહુ મજા આવશે. અમે ફૂલ ફેમિલી અત્યારે સોમનાથ જાય છીએ. આવી રીતે તો પહેલી વાર રાતે ટ્રેનમાં જઈએ, કોઈ દી ઘરેથી જ ન જવા દે. આ તો નસીબ ઉઘડી ગયા કે અમને ઘરેથી જવા દીધા. તો તમે પણ મારી સાથે ચાલો સોમનાથ, બહુ મજા આવશે, આપણે ખૂબ ત્યાં મજા કરશું. તો ચાલો તમે પણ મારી સાથે સોમનાથ. તો હું ઘરેથી હવે સોમનાથ જવા માટે નીકળી ગઈ છું. બસ હવે થોડીક જ વારમાં હું રેલવે સ્ટેશન પહોંચી જઈશ. ટ્રેન તો હજી આપણી 1 વાગ્યાની છે, પણ આપણે અત્યારે જઈને ત્યાં ફોટા પાડશું રેલવે સ્ટેશન પર. ફાઇનલી ફ્રેન્ડ્સ, હવે અમે રાજકોટના રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ. બધાને ગોતી રહ્યા, બધા ડેરો જમાવીને અહીંયા જ બેઠા છે. આપણે આ બધા યારે જવાનું છે. જો બધા અહીંયા બેસી ગયા છે. આપણે આ બધા યારે જવાનું છે. આપણી ટિકિટ અત્યારે આવી ગઈ છે. અત્યારે આપણે જાય છીએ વેરાવળ. પ્લેટફોર્મ નંબર 4 ઉપર આપણે ટ્રેન આવવાની છે ને અત્યારે આપણે છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. એટલે ટ્રેનના પાટા ટપી ટપીને આપણે અત્યારે પ્લેટફોર્મ નંબર 4 ઉપર જવાનું છે. તો તમે પણ મારી સાથે ચાલો. અત્યારે આપણે જોઈ લ્યો, ટ્રેનના પાટા ટપી ટપીને અત્યારે આપણે જાય છીએ સામે 4 નંબરના પ્લેટફોર્મ ઉપર આપણે જાય છીએ. ટ્રેનના પાટા ટપીને સામે ટ્રેન ઊભી છે. એ આપણી ટ્રેન નથી, પણ આપણે 4 નંબરના પ્લેટફોર્મ ઉપર જવાનું એટલે પાટા ટપી ટપીને ચડી તો હોતા નથી. આ લોકો જોવો, આ જો એની છોકરીને ચડાવે. ફટાફટ બધા ચડવા માંડ્યા. હાલો જોવો જોવો. અમારી યારે આવેલા અડધા લોકો બાકી હતા, એ લોકો અહીંયાથી ટ્રેનના પાટા ટપીને આવે. પહેલા તો એ લોકો કહેતા હતા કે ઉપરથી ચડીને જવું છે, પછી અહીંયાથી આવ્યા. જો આ બધા ટાબરિયા ટપી ટપીને આવે છે. આ બધા જોઈએ હવે ટપી ટપીને ફટાફટ ચડવા માંડ્યા છે આ બધા. જો આ બધા અમારે આવ્યા ટપી ટપીને. જોઈ લ્યો, ઓલા પાટે આપણી ટ્રેન ઊભી હતી એટલે ઇલેક્ટ્રિક પગથિયા એ પાછા બંધ છે. એટલે હવે આ પગથિયા ચડી ચડીને આપણે જવું જોશે. જો બધા પગથિયા ચડી ચડીને જાય. ઓ પગથિયા બહુ લાંબા છે, અત્યારથી આપણા પગ ભરાઈ ગયા છે. એક તો ઇલેક્ટ્રિક પગથિયા, એમાં આ કોઈ ચાલુ ન કરે. મારા જેવા તો થાકી જાય એમાં ચડી ચડીને તે. હે ભગવાન, ઓહો, અહીંયા તો પગથિયા ઉતરવાના છે બાપા. એક તો અહીંયા પગથિયા ચડ્યા, હવે અહીંયા પગથિયા ઉતરશું. થાકી ગયા આમનામ. હજી તો ટ્રેન આપણી ક્યારેય આવશે. જો આ નીચે જેવા તેવા માણસો હોતા હોય. તો ધીમે ધીમે હવે આપણે પગથિયા ચડીને પગથિયા ઉતરીને પ્લેટફોર્મ નંબર 4 ઉપર આપણે પહોંચી ગયા. હવે અહીંયા બેસીને આપણે ટ્રેનની રાહ જોવાની છે. જો આ એક તો ટ્રેન જઈએ. હવે આપણે આપણા ટ્રેનની રાહ જોવાની એટલે આગળ જવું જોશે. થોડુંક પાછળ આવી ગયા, થોડાક આગળ હાઈલા જાય એટલે આપણને ટ્રેનમાં જગ્યા વ્યવસ્થિત મળી જાય. શાંતિથી બેહી થોડીક વાર બધા વાતું કરી અને આપણે હવે હોઈ જશું પછી બધાય. અત્યારે ફાઇનલી આપણે પ્લેટફોર્મ નંબર 4 ઉપર પહોંચી ગયા છે. આપણે અત્યારે વેરાવળ જવાનું છે. તો પેલા વેરાવળ જશું, વેરાવળથી આપણે સોમનાથ જશું. તો બધા અત્યારે મારી સાથે બેઠા છે ને બધા અત્યારે મસ્તી મજાક કરે છે. ટ્રેન આપણી હજી આવવાની છે 1 વાગે, તો આપણે અત્યારે ટ્રેનની રાહ જોવાની છે. મારી ટ્રેન આવી ગઈ છે ને જો બધા એના થેલા ઉપાડીને ગાંડાની જેમ થાય છે. આપણી ટ્રેન ઓલી બાજુથી આવે છે, આવે એટલે ફટાફટ ટ્રેનમાં ચડી જાય. જો ટ્રેનનો પાવો વાગ્યો ફટાફટ. હવે બસ હવે આપણે ટ્રેનની રાહ જોઈ છે. આવે ને એટલે ફટાફટ આપણે ટ્રેનમાં ચડી જશું. બધા એના થેલા પકડીને ઊભા થઈ ગયા છે જો, અને આ બધા એના ટાબરિયાને લઈને તેડીને ઊભા રહી ગયા છે. આ તો હજી એસી ડબ્બા છે. આપણા હજી ટ્રેનના ડબ્બા તો બહુ પાછળ છે એટલે આપણે અત્યારે થોડાક આગળ વયા જાય છીએ. એટલે આપણને ટ્રેનમાં જગ્યા ફટાફટ મળી જાય. એની ટ્રેન તો હજી જાય જ છે. આમ જોવો તમે, બસ આ ટ્રેન ઊભી રહી. હવે આપણે ફટાફટ હાલી એટલે આપણને ફટાફટ જગ્યા મળી જાય. બધાય ભાગ્યા અને આપણે પણ ભાગી છીએ. હાલો જલ્દી. ઓ આ ડબ્બા બધા ફૂલ છે એટલે આગળના આખો ડબ્બો આ ખાલી જ છે. જલ્દી જલ્દી હાલો હાલો બધાય ભાગો ફટાફટ. આ જો આ બધા ભરેલા જ છે. આ બધા
ખાલી ખાલી આમાં ચડો બધે ફટાફટ હાલો પૂજા સીટ રોકો ને ખાલી પણ જગ્યા બેન ઓલ બસ જરી જાય તો બેન ફટાફટ જવા દિયો ખાલી છે દબા એ બે જણ ખાલી બે જણ જવા દિયો એમ ખાલી સીટ રોકી જોવે હવે પડી છે પેલામાં પણ માહે બીજા વાર જવા તો દિયો માસી હવે ચડી જા હાલ ફટાફટ હવે એક જઈને સીટ રોકી લે પૂજા હા બસ ચડી જા ચડવા મહિના બધા પછી અમે નો ચડી હકી બેન તો 20 મિનિટ તો હોય છે પણ જગ્યા વિચાર એનું શું કરવાનું આ તો રિઝર્વેશન ડબ્બામાં ચડી ગયા હતા આપણે જવાનું હોય આગળના ડબ્બામાં ફટાફટ હાલો હાલો આ આખી ટ્રેન માંથી જગ્યા જ નથી આખી ટ્રેન ફૂલ છે આખી ટ્રેન ફૂલ છે આ ટ્રેન માં ચડી જાય જગ્યા મળી જાય તો હાલો ફટાફટ ચડી જાય હાલો હાલો ફટાફટ આમાં કે બિના બી આઈ રિઝર્વેશન કરાવેલા હે ના જગ્યા તો મળી ગઈ અમને હવે ટ્રેન ઉપડે એની અમે રાહ જોવી હવે આપણી ટ્રેન ઉપડી ગઈ છે 1 કલાક આપણી રેલવે સ્ટેશન ઉપર ટ્રેન ઊભી હતી અને હવે આપણી ટ્રેન ઉપડી ગઈ છે હવે આપણે ફટાફટ સોમનાથ પહોંચી જશું પછી આપણે મજા કરીશું સ્ટેશનની બહાર અમે નીકળી જઈશું ધીમે ધીમે હમણાં નીકળી જશું તો અત્યારે અમે વેરાવળ પહોંચી ગયા છીએ અને ટ્રેનમાં તો બહુ મજા આવી ગઈ હતી અને ટ્રેનમાં તો બહુ લાંબો રન હતો એટલે અમે તો બધા રાત્રે છે ને ટ્રેનમાં સૂઈ ગયા હતા પોતપોતાની જગ્યા મળી ગઈ હતી એટલે ટ્રેનમાં બધા અમે સૂઈ ગયા હતા તો અત્યારે અમે પહોંચી ગયા છીએ વેરાવળ તો વેરાવળ તો પહોંચી ગયા તો વેરાવળથી આપણે સોમનાથ જવું હોય તો તેની માટે આપણે ઓટો કે રિક્ષા કે કંઈક તો બાંધવું જોશે તો હવે અહીંયા જો બધા ડિસ્કશન કરે છે કે રિક્ષા બાંધવી કેટલા રૂપિયા દેવાના આપણે તો હજી નાઇટ ડ્રેસમાં જ છીએ પાછા એટલે હજી કંઈક હોટલ રાખશું ત્યાં કપડાં ચેન્જ કરશું ફ્રેશ થશું પછી આપણે જાશું હજી તો ઉઠ્યા જ છીએ મોઢાઈ હજી કાંઈ ધોયા નથી અમે આમનામ બધા ટ્રેનમાંથી ફટાફટ ઉઠી ગયા હતા એટલે અત્યારે હવે પહેલાં અમે હોટલે જાશું ત્યાં કપડાની ચેન્જ કરીને પછી આપણે સોમનાથ દર્શન કરવા જાશું તો તમે પણ ચાલો મારી સાથે સોમનાથ દર્શન કરવા માટે તો આ બધા જો અત્યારે બધા ડિસ્કશન કરે છે રિક્ષાનું કે રિક્ષા ક્યાંથી બાંધવી કઈ રીતે બાંધવી બધું આ બધા આ લોકો અહીંયા ડિસ્કશન કરે છે અને અમે અત્યારે પહોંચી ગયા છીએ અહીંયા વેરાવળ જંકશને અમે અત્યારે લોકો ત્યાં જ ઊભા છીએ વેરાવળ જંકશન પાસે તો હવે કંઈક નક્કી થાય ત્યારબાદ આપણે નક્કી કરી કે ક્યાં જવું છે સૌથી પહેલા આપણે અત્યારે અમે લોકો રિક્ષા ને બધું અમને મળી ગયું હતું તો અત્યારે અમે આવ્યા છીએ અહીંયા ત્રિવેણી સંગમના ગેટ પાસે અહીંયા 3 નદી ઓલી ભેગી થઈ છે ને એ મહાસંગમ અમે અત્યારે અહીંયા જોવા આવ્યા છીએ તમે પણ ચાલો મારી મોટો ગેટ બંધ છે અત્યારે આપણે નાના ગેટ થી અંદર જવાનું છે તો ચાલો તમે પણ મારી સાથે ચકેડી ફરીને જવાનું છે આપણે ચાલો આપણે ચકેડી ફરી છે ખાલી ત્રિવેણી સંગમની નદીમાં પાણી તો હતું પછી આપણે દર્શન કરવા માટે અરે આ કચ્ચા બચ્ચાને મોજ પડી ગઈ છે એની રીતે બધા આયેલા છે બધા ટ્રેનમાં થાકી ગયા હતા એટલે જો બધા અહીંયા અત્યારે આમ નામ નીચે સૂઈ ગયા છે જુઓ તો ફાઇનલી હવે આપણે રેડી થઈ ગયા છીએ અને હવે આપણે જાય છીએ એકાદા મંદિરે જઈએ દર્શન કરવા માટે તો પહેલા આપણે જાય મંદિરે કે કયું મંદિર છે પછી આપણે ત્યાં દર્શન કરી લઈ પછી હજી સોમનાથ તો આપણે બપોરે જવાનું છે તો તમે પણ મારી સાથે ચાલો મંદિરે દર્શન કરવા માટે અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગોકુળધામ મંદિરે આ મંદિર તો આખું આપણને ગાર્ડન જેવું લાગે આમ જોવો છે અહીંયા બધું ડેકોરેશન નું બધું છત ને બધું નાખેલું છે આ બધા જો આગળ આયલા જાય છે આ લક્ષ્મી નારાયણ નું મંદિર છે જો અહીંયાથી આગળ કેટલું મસ્ત ખુલ્લું વાતાવરણ છે ત્યાંનું નેચર પણ બહુ મસ્ત છે
તમે પણ તમારી ફેમિલી સાથે અહીંયા ફોટા પાડવા માટે જરૂર આવજો ને અહીંયા તો જો પાણી આવી ગયું છે ત્રિવેણી સંગમનું પાણી અહીંયા સુધી આવે છે તમે જોઈ લ્યો હાલો આપણે આગળ જાય હવે અહીંયા ચકલી પણ છે અહીંયા નદીમાં પાણી પણ બહુ સરસ છે ને અહીંયાનું લોકેશન બહુ મસ્ત છે તમે બહુ મજા આવશે તમે લોકો આવજો અહીંયા એકવાર બધા આ ઓમકારેશ્વર મહાદેવનું અહીંયા મંદિર છે જોઈ લ્યો લોકેશન બહુ મસ્ત છે એટલે બધા જો એકબીજાની રીતે ફોટા પાડે આમ જો અહીંયા બધા ફોટોશૂટ કરવા આવ્યા લાગે એવું લાગે છે ભગવાનના તો દર્શન નથી કર્યા પણ પેલા ફોટોશૂટ જરૂરી હતું એટલે પેલા બધા ફોટો પાડવા આવી ગયા છે અહીંયા અને આનું લોકેશન પણ બહુ જોરદાર છે એટલે બધા ફોટા પાડે છે અહીંયા જો અહીંયા પાણી છે તો હવે અમે આ લક્ષ્મીનારાયણ મંદિરેથી નીકળી ગયા છીએ હવે અમે જાય છીએ બીજા મંદિરે દર્શન કરવા માટે તમે પણ ચાલો મારી સાથે અત્યારે હિંગળાજ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને અહીંયા તો છે ને ગુફા જેવું મંદિર છે ને ખરીદી કરવા માટેની પણ ઘણી બધી વસ્તુ છે તો આપણે પેલા અંદર ગુફામાં દર્શન કરતા આવી બધું જોતા આવી ત્યાં પછી આપણે જ્યારે રિટર્ન થશું ત્યારે છે ને આપણે અહીંયા બધી વસ્તુ જોશું શું મળે છે શું છે અહીંયા બધું પછી કંઈક ખરીદી કરવી હશે તો આપણે પછી ખરીદી પણ કરશું તો ચાલો તમે પણ મારી સાથે આ મંદિરમાં દર્શન કરવા માટે ચાલો બહુ મજા આવશે આ મંદિરમાં હજી હું પણ પહેલી વાર જ આવી છું આ તો હું તમને કહું છું કે બહુ મજા આવશે જો આ બધા આગળ આગળ ભાગ્યા જાય છે અહીંયા જો ચંપલની દુકાન છે અહીંયા નેકલેસ ને શર્ટની એની દુકાન છે अच्छा सुई चलो આપણે દર્શન સુઈ લો આપણે આગળ જઈએ સામે શું માટે અરે કુલ છે ચલો આ સુઈ કોણ છે Hola, ¿qué tal? ¿Cómo estás? Soy Inés, ¿cómo estás? ¿Qué tal la película? Vamos a pasar una Masih ya, ini satu lama. Ada kuih ya, sini.
સોમનાથ મહાદેવનું મંદિર બહુ મસ્ત ચાલે છે. ચાલો આપણે દર્શન કરવા જવાનું છે. અહીંયા જમીન છે મોબાઈલ કોર્સની બધું જમા કરવાનું છે. આપણે ઘણી આગળ જમા કરી દઈ પછી આપણે જાય છે. તો અત્યારે દર્શન મંદિર દર્શન કરવા ગયા છે. અત્યારે મોબાઈલ છે ત્યાં જમવાની ફ્લાઇટ ત્યાં મેં બેઠા છે. હવે જમવાની વ્યવસ્થા પછી ખાવું પડશે. પેટ લાગી જાય તો જરા આવે. ખાઈ સો પછી આપણે જમવાની મંદિર છે. એ મંદિર છે પછી કરવાનું છે. એક સાલ આપણે બેસવાના છે. આપણે વ્યવસ્થા દર્શન કરશું. છે આપણે બજારમાં કાંઈ જોવા જેવું નથી એટલે અમે બજારમાં ગયા નહીં. હાલી હાલીને બહુ થાકી ગયા હતા એટલે અમે ગયા નહીં. અહીંયાથી જો આ મંદિર દેખાય છે સોમનાથનું. સોમનાથનું મંદિર બહુ મસ્ત છે. તમે પણ એકવાર મુલાકાત લેજો આ મંદિરની. બહુ મજા આવશે તમને પણ. દરિયામાં તો આ વખતે ખબર નહીં કોઈને જવા જ નથી દેતા એટલે દરિયામાં તો આ વખતે અમે ગયા જ નથી. તો અત્યારે અમે છે ને આપણે જે દરિયો છે અત્યારે અમે દરિયાની એકદમ નજીક આવી ગયા છીએ અને અહીંયા અત્યારે અમારે વરસાદ ચાલુ થઈ ગયું છે અને દરિયાના મોજા એવા છે કે દરિયામાં જવા જેવું જ નથી એટલે અમે અહીંથી બેઠા બેઠા જ અત્યારે દરિયો જોશું અને હું તમને પણ બતાવું કે દરિયામાં કેવડા મોટા મોટા મોજા આવે છે. એક કોરથી તો આટલો બધો વરસાદ ચાલુ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આમાં મોજા બોટલા આવે છે. આમ જોવો તમે આટલા મોટા મોટા મોજા આવે છે. એમાં આપણે જાય તો પછી આપણે ડૂબી જાય એટલે પછી જવાય નહીં આમાં. એટલે અમે તો રિક્ષામાં બેઠા બેઠા જ છે ને અહીંયા જોઈ છીએ. અહીંયાથી જોવો આપણે સોમનાથ મહાદેવનું મંદિર પણ આપણને દેખાય છે. આપણે અત્યારે જાય છીએ બીચ આગળ. અહીંયા વરસાદ આવતો તો હવે રહી ગયો એટલે આપણે અત્યારે નીકળ્યા છીએ બહાર. હવે આપણે જાય છીએ બીચમાં. મોજા તો જો કેવડા મોટા મોટા આવે છે. આમાં ક્યાંય જવાય નહીં નતર આપણને મોજા ખેંચતા જાય અને ક્યાંય વહી જાય પાકિસ્તાનની બોર્ડરમાં વયા જાય બીજું કાંઈ ન થાય. આ જો બધા અહીંયા ફોટાની બધું પાડે છે. આમ જો બધા અહીંયા ગાંડાની જેમ ફોટા પાડે છે તમે જોઈ શકો છો. તો હવે અમે લોકોએ ફોટાની બધું પાડી લીધું છે તો હવે અમે જાય છીએ પાછા અમારી રિક્ષામાં કેમ કે વાતસાળ બહુ અંધારો છે તો આપણે જાય છીએ હવે રિક્ષામાં બેસવા. અત્યારે અમે લોકો આવી ગયા છીએ અહીંયા ભાડલા મંદિરે. અત્યારે અમે બધા જાય છીએ દર્શન કરવા માટે. એક કોરથી વરસાદ એટલો આવે છે અને બીજી કોરથી અમે આ બધું જોવા જાય છીએ. તમે પણ ચાલો મારી સાથે અમે પણ જોઈ આવી કે કેવું છે આ મંદિર. વરસાદના તો અમે વાળ ને બધું બાંધી લીધું વળી ભીના થઈ જાય ને એટલે. આ છે ભાલકા મંદિર. હાલો ફટાફટ દર્શન કરતા આવી પછી ફટાફટ વયા જાય. ભીના કેવા થાય પછી અમે. આ મંદિર પણ મસ્તીનું છે. આરતીનો ટાઈમ થઈ ગયો લાગે છે અહીંયા તો હાલો આરતીમાં આપણે પણ જોડાઈ જાય. આ મંદિર પણ બહુ સરસ છે. વરસાદના લીધે બધું ભીનું થઈ ગયું છે અહીંયા. તમે પણ દર્શન કરી લ્યો મંદિરના. અત્યારે અહીંયા આરતી ચાલુ છે. તો ફાઇનલી આપણે હવે જમી લીધું છે અને ફ્રેશ પણ થઈ ગયા છીએ. આપણી ટ્રેન બસ હવે થોડીક વારમાં આવે જ છે તો આપણે ટ્રેનનો વેઇટ કરી છીએ ને આપણે હવે રિટર્ન થાય છીએ રાજકોટ માટે. તો તમે પણ ચાલો મારી સાથે. હવે તો ઘરે જવું જ જોશે. કાલના આમ નીકળાતા એટલે હવે બહુ થાકી ગયા છે. આપણે ફરી પણ લીધું છે એટલે હવે આપણે જાય છીએ રાજકોટ રિટર્ન. તો ફાઇનલી આપણે હવે ટ્રેનમાં બેસી ગયા છીએ રાજકોટ રિટર્ન થવા માટે. ઘણા 2 વાગ્યાના આપણે વેરાવળના સ્ટેશને બેઠા હતા. અત્યારે 5 વાગે ટ્રેન આપણી ઉપડી છે તો હવે રાજકોટ પહોંચી જાય એટલે આપણને શાંતિ થશે. તો હવે ટ્રેન પણ ઉપડી ગઈ છે. બસ હવે થોડીક વારમાં અમે પણ રાજકોટ પહોંચી જશે. ટ્રેન તો હજી ઘણી ધીમી હાલત છે. હજી તો અમે વેરાવળ જંકશનેથી નીકળ્યા જ છીએ. હવે ટ્રેન કંઈક સ્પીડમાં હાલે તો અમે ફટાફટ રાજકોટ પહોંચી જાય. આજે આખો દિવસ બહુ થાક્યા, બહુ બધે ફર્યા અમે. બસ હવે જલ્દી પહોંચી જાય એની રાહ છે. હવે હજી આપણે ઘરે પહોંચ્યા નથી અને અંધારું અત્યારે બહુ થઈ ગયું છે. અત્યારે વાગ્યા છે રાતના 8. હજી અમને ખબર નથી કે અમે રાજકોટ કેટલા વાગે પહોંચીએ.
ટ્રેન એવી છે કે જે સ્ટેશન આવે ને ત્યાં ઊભી રહી જાય, જે સ્ટેશન આવે ને ત્યાં ઊભી રહી જાય. અને સ્ટેશને તો પાછું એવું કે કંઈ ખાવા પીવાનું કંઈ મળે નહીં. એટલે હવે હરખાઈની ભૂખ લાગી એટલે હવે ઘરે જઈને કંઈ સરખી રીતે ખાવું જોઈશે. જો તમે લોકો ક્રોસિંગ ગઈ નથી ને કાંઈ નથી ને અચાનક કાંઈ ટ્રેન ઊભી રહી ગઈ. હવે કરવાનું શું? એક કોરથી એટલી ભૂખ લાગી હોય એમાં આ ટ્રેન ઊભી રહી જાય એટલે ધબકારા વધવા માંડે કે આગળ કાંઈ થયું નહીં હોય ને. હવે આપણે જરા કાંઈ ટ્રેનની બહાર દરવાજા કરો છું, ટ્રેનની બહાર જરાક આપણે જોઈ લઈએ કે કાંઈ થયું નથી કે કાંઈ શું છે જોઈ લઈએ. હાલો જોઈને અહીંયા તો કાંઈ છે જ નહીં, ક્રોસિંગ નથી, કાંઈ છે નહીં, તોય ટ્રેન અહીંયા વચ્ચો વચ્ચ ઊભી રહી ગઈ છે. હવે કેમ ખબર પડે કે શું થયું છે ટ્રેનને? એક તો અંધારું હોય ને એટલું ને અહીંયા બાવા ઝાડા જ છે નકરા. જીવડા બીવડા આવી જાય તો ક્યાં જવું? હાલો હવે સારું થયું, આપણી ટ્રેન તો અહીંથી ઉપડી ગઈ, ક્યારની અહીંયા અટવાઈ ગઈ હતી. તો હવે એને આપણે જંકશનના સ્ટેશને પહોંચવા પરસેવાના નીકળી ગયા એમ છો. એટલે હવે ફટાફટ જંકશને પહોંચીને ઘરે જઈને પહેલા તો ફ્રેશ થવું જોશે. મેહુલને કહી દીધું કે આજે રસોઈ નહીં બને એટલે નહીં બને.